નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે 17 જૂન અને મંગળવાર આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો આજે ગુજરાતમાં રાત્રિના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ વરસવાને લઈને વાવાઝોડા સાથે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની નવી અને નક્કોર આગાહી સામે આવી રહેલી છે। જે રીતે મિત્રો છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું, પરંતુ ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। નદી નાળાઓ છલકાઈ ગયા છે, ખાસ કે મિત્રો જ્યાં જુઓ ત્યાં પાણીના ગરકાવ જોવા મળી રહ્યા છે અને અમુક ગામોમાં તો આભ ફાટ્યું હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો ખાસ કરીને બોટાદ લાગુના વિસ્તારની અંદર 14 ઇંચ સુધીના વરસાદ વરસ્યા છે। આ સાથે મિત્રો મહુવા પંથકના ભાગો છે, ભાવનગર લાગુના વિસ્તારની અંદર હજુ પણ રેડ એલર્ટની ખાસ મિત્રો આગાહી છે હવામાન વિભાગે જાહેર કરી છે। મિત્રો આમ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને આગામી 5 દિવસ માટે ખાસ કરીને સાવચેત રહેવા માટે હવામાન વિભાગે આગાહી છે એ ખાસ કરીને લોકોને સાવચેત રહેવા માટે કહી દીધું છે। મિત્રો ખાસ કરીને ગણતરીની કલાકો બાકી રહી છે, હજુ પણ એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ જે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના આ ભાગોની અંદર બનતી જોવા મળી રહી છે। તે હવે પછીની કલાકોમાં ખાસ મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સાથે ટકરાવવા માટે આગળ વધશે અને મિત્રો ગુજરાતમાં પણ અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। જે છેલ્લા 2-3 દિવસથી જે ગુજરાતમાં વરસાદ વરસ્યો, ટોટલ 48 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોય તેવી પણ અત્યારે હવામાન વિભાગની નવી અને નક્કોર આગાહી સામે આવી રહેલી છે। બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ તૈયાર રહેજો। ગુજરાતમાં આભ ફાટવાને લઈને, મેઘ તાંડવ શરૂ થવાને લઈને, વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। આજે મિત્રો ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો ભાવનગર લાગુના વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો હાલ રેડ એલર્ટ છે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે, જેમાં ભાવનગર છે, અલંગ લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો સોનગઢ લાગુના વિસ્તાર છે, પાલિતાના લાગુના વિસ્તારની સાથે અમરેલી, આ સાથે ગઢડા લાગુના વિસ્તાર છે, બોટાદના ગઢડા લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો। હવે પછીની કલાકોમાં દક્ષિણી ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો સુરત લાગુના વિસ્તાર સુધી અત્યારે એક વરસાદી સિસ્ટમ છે અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે, ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો હવે ગણતરીની કલાકો બાકી છે। ગુજરાતમાં આભ ફાટવાને લઈને પણ નવી અને નક્કોર આગાહી છે એ અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો હાલ કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। થોડા દિવસે અંધાર પટ છવાનો હોય તેવી પણ નવી અને નક્કોર હવામાન વિભાગે વ્યક્ત કરી હતી। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના જે આ ઊંડાણવાળા ભાગોની અંદર એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે। આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ એક ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર પણ કન્વર્ટ થઈ શકે છે તેવી અત્યારે હાલ હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે। પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। આ સાથે મિત્રો હવે પછીની કલાકોમાં જૂનાગઢ છે, અમરેલી છે, ગોંડલ છે, જસદણ છે, પોરબંદર છે, ભાણવડ લાગુના વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની નવી અને નક્કોર આગાહી સામે આવી રહી છે। એ પહેલા મિત્રો ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે, ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર કેવા પ્રકારની વરસાદની આગાહી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો ગુજરાતમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને ખાસ મિત્રો જે કહી કે યલો એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે આ નકશા વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવી તો અત્યારે રેડ એલર્ટ છે મિત્રો જૂનાગઢ લાગુના વિસ્તાર છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું જે ખાસ સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે। એટલે કે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર કરંટ જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ ત્યાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। આ બીજી બાજુ મિત્રો તમે જોઈ શકો છો કચ્છ લાગુનો વિસ્તાર છે, બનાસકાંઠા લાગુનો વિસ્તાર છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી સામે આવી રહેલ છે। અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો ભરૂચ છે, સુરત છે, નવસારી છે, વલસાડ છે, દમણ અને દાદરાનગર લાગુના વિસ્તારની અંદર હાલ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે અને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, આ સાથે મિત્રો રાજકોટ, પોરબંદર લાગુના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર હવામાન વિભાગની આગાહી છે સામે આવી રહી છે। મિત્રો આ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જે 18 તારીખનો નકશો છે, 19 તારીખનો નકશો છે, 20 તારીખ અને 21 તારીખનો નકશો છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી
ચૂક્યા છે। ખાસ મિત્રો તમે જોઈ શકો છો 21 અને 22 તારીખ અને સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં જે અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેમના કારણે મિત્રો જે અત્યારે ભારેથી ભારે વરસાદની આગાહી છે, પરંતુ 20, 21 અને 22 તારીખના રોજ ગુજરાતમાં વાતાવરણમાં ફરી એકવાર અસ્થિરતા જોવા મળશે અને ગુજરાતમાં ખાસ મિત્રો અમુક ભાગોમાં જ વરસાદની રહેલી છે આગાહી। હવે મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી સવિસ્તાર જાણકારી મેળવીશું કે જે અરબ સાગરમાં બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે એ જો ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ભારે તારાજી સર્જાઈ શકે છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો એક વરસાદી સિસ્ટમ જે અત્યારે અરબ સાગરના ભાગોની અંદર બનતી જોવા મળી રહી છે, તો બીજી વરસાદી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં પણ એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ જે અત્યારે લો પ્રેશરની અંદર કન્વર્ટ થતી જોવા મળી છે। જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો સુધી આગળ વધશે। ગુજરાતમાં ખાસ મિત્રો હવે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ઉના લાગુના વિસ્તાર છે, જૂનાગઢ છે, વેરાવળ લાગુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ આગળ વધશે। નહીંતર તો એ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર ફરીથી તારાજી સર્જાશે અને ખાસ મિત્રો 10 થી લઈને 14 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને પણ નવી અને નકોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જે રીતે મિત્રો છેલ્લા 2-3 દિવસથી વરસાદ વરસ્યો છે, જેમાં ખાસ મિત્રો ભાવનગર લાગુના વિસ્તાર છે, ભાવનગરથી લઈને મિત્રો તમે જોઈ શકો છો બોટાદ લાગુના વિસ્તાર છે, અમરેલી લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસ્યો, નદી નાળાઓ છલકાણા, પૂર જેવી સ્થિતિ સર્જાણી અને મિત્રો ખાસ કરીને જે રસ્તાઓ હતા એ પણ પાણીમાં ગરકાવ થયા હોય તેવી અત્યારે હવામાન વિભાગની નવી અને આગાહી સામે આવી રહેલ છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે કચ્છ લાગુના વિસ્તારમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે વરસાદ છે એ વરસી રહ્યો છે એવી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આમ તો મિત્રો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી છે ગઈકાલે થઈ ગઈ છે, એટલે કે 16 જૂન 2025ના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તમામ ગ્રામ્ય પંથકોની અંદર ધોધમાર વરસાદ તો વરસ્યો છે, પરંતુ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો હવે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ પડશે એવી પણ અત્યારે હવામાન વિભાગે છે એ મિત્રો આગાહી વ્યક્ત કરી છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ તમે જોઈ શકો છો 20-21 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે, પરંતુ વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપે 22 તારીખના રોજ એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર બનતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીમાં જો વરસાદી સિસ્ટમ બનતી હોય છે તો એમની સીધી અસર પહેલા ગુજરાતમાં પડતી નથી, પરંતુ એ વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગો સુધી પહોંચીને ધીમે ધીમે ગુજરાત તરફ પણ ગતિ કરતી હોય છે। આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમાં વરસાદી સિસ્ટમ છે એ મધ્ય ભારતના ભાગો સુધી આવી પહોંચશે, ત્યાં આંધી તૂફાન વંટોળ સાથે ધોધમાર વરસાદ પડશે અને મિત્રો હાલ જે આ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં વરસાદી સિસ્ટમ છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે તારાજી સર્જાવશે એવી પણ અત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી રહેલી છે। પરંતુ મિત્રો જે અત્યારે ગુજરાતમાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે એમનું મુખ્ય કારણ વાતાવરણની અસ્થિરતા છે, જે મિત્રો છેલ્લા થોડા દિવસોથી એટલે કે 10 થી 15 દિવસથી જે રીતે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ગુજરાતમાં વધ્યું હતું એમના ભાગરૂપે ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હવે મિત્રો દ્વારકા લાગુનો વિસ્તાર છે, સલાયા છે, જામનગર છે, રાજકોટ છે, મારવી છે, ચોટેલા છે, જસદણ છે, ગોંડલ છે, ભાણવડ લાગુના વિસ્તારની સાથે સાથે પોરબંદર છે, જૂનાગઢ લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી અને નકોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો માત્ર વરસાદ નહીં પડે પરંતુ ભારે પવનો ફૂંકાશે, પવનોની ઝડપ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેશે। ગુજરાતમાં ઘોર અંધકારવાળું વાતાવરણ છવાય છે। ખાસ મિત્રો જે ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે અનરાધાર વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી, જેમના ભાગરૂપે મિત્રો ગુજરાતના ખાસ કરીને ભાવનગર લાગુના વિસ્તારની અંદર પણ ઘણા બધા એટલે કે 156 જેટલા વૃક્ષો ધરાશાયી થયા, થાંભલાઓ ધરાશાયી થયા। આ સાથે મિત્રો કહી શકે કે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો તો નવજીવન પણ વ્યસ્ત થયું હતું એવી પણ હવામાન વિભાગની જે આગાહી તેના ભાગરૂપે ગુજરાતમાં હજુ પણ રેડ એલર્ટના સિગ્નલો છે ત્યારે જાહેર કરી દેવામાં આવી રહ્યા છે, જેમાં મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે રેડ એલર્ટ છે મિત્રો અત્યારે હાલ હવામાન વિભાગે જાહેર કર્યું છે। હવે મિત્રો ગણતરીની કલાકો બાકી છે, ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ આજના આ વિડીયોને અંત સુધી જાણી લેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, છોતરા કાઢી નાખે એવા વરસાદની પણ અત્યારે હવામાન વિભાગે છે આગાહી વ્યક્ત કરી છે અને મિત્રો વાવાઝોડું બનવા જઈ રહ્યું છે કે અત્યારે નાનકડી એવી વરસાદી સિસ્ટમ અરબ સાગરના જે આ ભાગોની અંદર કાળા ડિબાંગ વાદળના ઘેરાવા સાથે વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી રહી છે। જો આ વરસાદી સિસ્ટમ મિત્રો આગળ વધશે તો કચ્છ લાગુનો વિસ્તાર છે, દ્વારકા લાગુના વિસ્તારની અંદર જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે। આ જો વરસાદી સિસ્ટમ મિત્રો
કાં તો પછી દક્ષિણ ગુજરાતના ભાગો સુધી આગળ વધશે, કાં તો પછી ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો સુધી આગળ વધશે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે 18 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે પવનો ફૂંકાવાને લઈને, વીજળીના કડાકા ભડાકા થવાને લઈને નવી અને નકોર આગાહી હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. 18 તારીખના રોજ જોઈ શકો છો અમદાવાદ, મહેસાણા લાગુના વિસ્તાર છે, વડોદરા લાગુના વિસ્તાર છે, ભાવનગર લાગુના વિસ્તારમાં પણ સારા એવા વરસાદ વરસવાને લઈને, વાવણી લાયક વરસાદ વરસવાને લઈને નવી અને નકોર આગાહી સામે આવી રહી છે. મિત્રો ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે, જે છેલ્લા 2 દિવસમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ખેતરોમાં પણ પાણીના ગરકાવ થયા હતા. ખાસ મિત્રો ખેતરોમાંથી પાણી વહેવા લાગ્યા હતા એવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.